ધારીના ચલાલા ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉજવાઈ। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ તકે ધારાસભ્ય જેવી કાકડિયા, ગાયત્રી ધામના વડા પૂજ્ય રતિદાદા, જયંતિભાઈ પાનસુરિયા, જયરાજભાઈ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ચલાલા તેમજ આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પ્રમુખ શ્રી મેઘજીભાઈ વાળા, કાનજીભાઈ રાઠોડ, હમીરભાઈ વાળા, ડીપી રાઠોડ, નનાનજીભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, જયેશભાઈ વાળા, ચંદુભાઈ વાળા સહિતના રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ બિપિનભાઈ રાઠોડ, લોકાર્પણ। સાહેબ, આજે કયા પ્રકારનું આયોજન હતું? હું મારો પરિચય પહેલાં આપું છું। સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી હું ગોવિંદભાઈ કાથલ। આજે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ ઓલ ઓવર ઇન્ડિયા મનાવી રહ્યું છે। એવી જ રીતે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા મુકામે જોરદાર સમગ્ર દલિત સમાજ, તમામ SC, ST અને OBC ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ મનાવી રહ્યા છે। અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સમગ્ર બધા જ લોકો ફુલહાર કરવા માટે અને એના સાંપ્રત સમયના ધારાસભ્ય ભાઈ શ્રી જેવી કાકડિયા બધાની અમારા દલિત સમાજના તમામ અગ્રણીઓ એમની હાજરીમાં આજે આપણે સરસ મજાનો માહોલ હતો, સરસ મજાનો કાર્યક્રમ હતો। એ સંબંધે બધાને ભારતવાસીઓના ગોવિંદ દાદલના અમરેલીથી જય ભીમ, બાબા ભીમ, સો સો જય ભીમ।